નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? ઠાકોર પ્રવીણજી લાલજી, ગામ કણજરા. બરોબર. પરવીનજી, અત્યારે આપણે કયો ક્રોપ લગેલો છે? ટમાટાનો. ટમાટોનો. પરવીનજી, ટમાટોમાં આપણે કંઈક કમ્પ્લેન હતી તમારી, એટલે એ ખેડૂત થોડું દર્શાવો ખેડૂત મિત્રને કે શું કમ્પ્લેન હતી ને શું થતું હતું ટમાટાને. આ ફૂલ જેરી જતો ને ટમાટા બેસતા ને એના માટે. બરોબર. ફૂલ જરી જતા ને ટમાટો બેસતા નતા. બરોબર. તો તમે શું નાખ્યું હતું ટમાટાની અંદર? વકીલ કરીને દવા આવે ને એ વકીલ. હા, સિક્કો કંપની. સિક્કો કંપનીની. એનાથી એટલે ટમાટાનો બહુ વિકાસ. આમાં કેટલા પંપથી નોખી હતી ને? હા, પંપથી નોખી. એક ટોટી પંપમાં નોખીને? હા, એક જ ટોટી. તમે રિઝલ્ટ કેવું લાગ્યું પરવીનભાઈ? એકદમ મસ્ત. એકદમ મસ્ત. એમ બીજા ખેડૂતોને ભલામણ કરશો કે વકીલ કરીને દવા આવે છે એ બીજા ખેડૂતો વાપરે એના માટે આગ્રહ રાખો. બરોબર. આપણે જોઈ પણ શકીએ છીએ કે ટમાટો ની સાઈડ બસ એકદમ સાઈડ બસ પડે છે. હા, ટમાટો પણ બેસે છે અને ફૂલ પણ આવેલા છે. એકદમ ટમાટા સિક્કો ખરાબ થઈ કંપનીનો ગયા આપણે અને એના લીધે આ દવા છાંટવાથી ટમાટા રેડી થઈ ગયા. બસ ખેડૂત મિત્ર, આ સિક્કો કંપનીની વકીલ કરીને દવા આવતી હતી, ઇન્જેક્શન કરીને આવે છે. એવો અમને આપણે પંપમાં સ્પ્રે કરાયો હતો, પણ આપ લોકો જોઈ શકો છો કે ટમાટાનો ફૂલ અને બેઠક બહુ સારી છે. અને બીજા ખેડૂત મિત્રને પણ પરવીનજી તમે ભલામણ કરશો? હા હા, ચોક્કસ કહી કે બીજા ખેડૂતો આ દવાનો છંટકાવ કરે. બરોબર. સિક્કો કંપનીની વકીલ. ઓકે પરવીનભાઈ, આભાર તમારો. હા.